નમસ્કાર અને સૌને તમને બધાને હું હાર્દિક સ્વાગત કરું છું। આજે 29મી ઓગસ્ટ આપણા મેજર ધ્યાનચંદજીનું જન્મતિથિ છે, ત્યારે પૂરા ભારત દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવાય છે। ત્યારે પૂરા ભારત દેશમાં એક સાથે આજે સાંસદ ખેલ મહોત્સવનું લોન્ચ કરીએ છીએ, પોર્ટલ લોન્ચ કરીએ છીએ અને રજિસ્ટ્રેશન ઓપન કરીએ છીએ। આનો મુખ્ય હેતુ અમારા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી હતા અને પછી પ્રધાનમંત્રી બન્યા ત્યારે ખેલને સૌથી વધારે મહત્ત્વ આપે છે અને ખેલમાં કઈ રીતના આપણું જે રો ટેલેન્ટ ગ્રામ્ય સ્તરે છે એને કઈ રીતના આપણે ઉપર લઈ જઈ શકીએ, કઈ રીતના એમને પ્રોત્સાહન આપી શકીએ, કઈ રીતના આપણે સ્કિલ ટ્રેનિંગ ને બીજા આર્થિક સહાય આપી શકીએ, એના માટે ભાર આપીએ છીએ અને એને સારી રીતે કરી શકીએ એના માટે પૂરા ભારત દેશમાં એક સાથે આપણે સાંસદ ખેલ મહોત્સવ રાખ્યો છે। આપણા વલસાડ ડાંગ લોકસભામાં પણ આ જ રીતે આપણે સાંસદ ખેલ મહોત્સવ વલસાડ, ડાંગ અને નવસારીના અંતર્ગત વાંસદા, ચીખલી અને ખેરગામમાં રાખવામાં આવ્યો છે। આજે આપણે પોર્ટલનું શુભારંભ કર્યું છે, એની સાથે જ અમારા રજિસ્ટ્રેશન ઓપન થશે। 29મી ઓગસ્ટથી લઈને 20મી સપ્ટેમ્બર લગીને આ પોર્ટલ ઓપન રહેશે, એમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને એના પછી 21મી સપ્ટેમ્બરથી લઈને 25મી ડિસેમ્બર એ અટલ બિહારી વાજપેયીજીનો જન્મતિથિ છે, ત્યારે આપણે સુશાસન દિવસ તરીકે બી ઉજવે છે। આ જેટલા ખેલ છે એમાં એક સાથે પૂરા ભારત દેશમાં ગ્રાન્ડ ફિનાલે રમાવાની છે। હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ પૂરા ભારત દેશમાં દરેક જગ્યા વર્ચ્યુઅલી જોડાવાના છે અને પૂરો દેશ એક સાથે રમે અને એક સાથે ઉત્સાહ મનાવે એના ઉદ્દેશ્યથી આ પૂરું સાંસદ ખેલ મહોત્સવ આપણે આયોજન કર્યું છે। આનું પોર્ટલનું રજિસ્ટ્રેશન લિંક પણ તમને આપશું। આપણા વલસાડ જિલ્લા અંતર્ગત વલસાડ લોકસભા અંતર્ગત વલસાડ, ડાંગ અને નવસારીમાં આપણે કન્વેન્શનલ સ્પોર્ટ્સની અંદર એથ્લેટિક્સ, ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ અને ફૂટબોલને આપણે સિલેક્ટ કરી છે અને ટ્રેડિશનલ સ્પોર્ટ્સમાં આપણે કબડ્ડી, ખોખો, ટગ ઓફ વોર ને આપણે સિલેક્ટ કરી છે અને એની અંતર્ગત બીજા 3 ખેલ પણ આપણે રાખ્યા છે। એમ કરીને ટોટલ 11 ખેલની પ્રતિયોગિતા આપણે વલસાડ ડાંગ લોકસભામાં કરવાનું છે। એનું શેડ્યુલ પણ હું તમારી સામે અહીંયા પ્રસ્તુત કરી રહ્યો છું। 21મી સપ્ટેમ્બરથી આપણે હોકી રમાડવાનું ચાલુ કરવાના છે અને હોકી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાપુતારા, જ્યાં હોકીનું સ્ટેડિયમ છે અને સારામાં સારી સુવિધા છે, એ વલસાડ ડાંગ લોકસભામાં જે સારા એથ્લીટ છે, જે હોકી સારું રમે છે, એને આપણે ત્યાં રમાડવાના છે। 23મી સપ્ટેમ્બરથી એથ્લેટિક્સ પણ આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાપુતારા, કારણ કે પૂરી ત્યાં રેસિંગ ટ્રેક પણ છે અને 25મી સપ્ટેમ્બરથી આપણે ખોખો ધરમપુર ખાતે રમાડવાના છે। 28મી સપ્ટેમ્બરથી મેરેથોન, એકદમ ગ્રાન્ડ મેરેથોનનું આયોજન વાપી ખાતે કરવામાં આવ્યું છે। 29મી સપ્ટેમ્બરથી વોલીબોલ, જેટલું ક્રિકેટ આપણા અહીંયા પ્રચલિત છે એટલું વોલીબોલ પણ આપણા વલસાડ ડાંગ લોકસભામાં વધારેમાં વધારે લોકો ગામડે સ્થળે રમે છે, એના માટે વોલીબોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રસ્સા ખેંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હમણાં પ્રારંભિક અમે રસ્સા ખેંચનું ઉદ્ઘાટન કોલેજ ખાતે કરીને આવ્યા છે અને પછી 1 ડિસેમ્બરથી પણ ચાલુ થશે અને જેટલું સ્પોર્ટ્સ અને ખેલનું મહત્ત્વ છે એટલું સેલ્ફ ડિફેન્સનું પણ મહત્ત્વ છે, એટલે કરાટેને પણ આમાં જોડવામાં આવ્યું છે। કરાટેનું પણ આપણે વલસાડ કોલેજમાં પૂરા વલસાડ ડાંગ લોકસભામાં કરાટેની પ્રતિયોગિતા થવાની છે અને જેટલું સ્પોર્ટ્સનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ યોગાસન અને યોગને પણ આપે છે। યોગ એ ભારત દેશની દેન વિશ્વને છે અને પૂરા યોગને આજે વિશ્વમાં પ્રચલિત છે। ઇન્ટરનેશનલ યોગા ડે પણ આપણા મોદી સાહેબના આપણા સૂચનથી ને જેમણે મહેનત કરી છે યુએનમાં જઈને એનાથી મનાવે છે। એના માટે યોગાસનની પણ કોમ્પિટિશન પૂરા વલસાડમાં આપણે રાખવાના છે। ફૂટબોલની કોમ્પિટિશન આપણે 4 ડિસેમ્બરથી રાખવાના છે। એના પછી કબડ્ડી અને ક્રિકેટ જે સૌથી વધારે રમાય છે એ આપણે ક્રિકેટ ટુર્નામેન્ટ પૂરા 1 મહિના રમાડવાના છે। આની સ્ટાર્ટિંગ આપણે ગ્રામ્ય સ્તરથી કરવાના છે। આ 3 વિભાગમાં આપણે વિચાર્યા છે। પહેલાં ગ્રામ્ય સ્તર પર રમાડવાના છે, પછી બ્લોક સ્તરે રમાડશું અને છેલ્લે વલસાડ ડાંગ લોકસભા સ્તરે આપણે રમાડશું। આ રમતગમતમાં જેટલા રમતવીરો ટોપ 3, ટોપ 5માં આવશે એમને અમે અમારી નેશનલ ટીમ અહીંયા આવવાની છે અને દરેકને અહીંયા ચિહ્નિત કરશે। જે સારી રમત રમે છે, કદાચ નહીં પણ જીતી શકે પણ એમની સ્કિલ સારી હોય એવા બધા એથ્લીટ છે, સ્પોર્ટ્સ પર્સન છે, એને આઈડેન્ટિફાઈ કરીને એમને પછી અમારી કેન્દ્રીય સરકાર દ્વારા અમારું જે રમતગમત વિભાગ છે એને પૂરેપૂરું એની જિમ્મેદારી લેવાની છે। એના અંતર્ગત
એમને પૂરેપૂરું એમને પ્રોત્સાહન આપવા માટે એમને જે સ્કિલ જોઈએ છે, ટ્રેનિંગ જોઈએ છે, ચાહે નેશનલ ટ્રેનિંગ આપવી પડે કે ઇન્ટરનેશનલ ટ્રેનિંગ આપવી પડે, સારા લોકો પાસે ટ્રેનિંગ અપાવવાની છે, એમને આર્થિક સહાય આપવાની છે, સ્ટાઇપન્ડ આપવાનું કામ અમારી સરકાર કરવાની છે. એનાથી આપણા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને આનો મુખ્ય હેતુ સ્પોર્ટ્સમાં તો ઉપર લાવવાનું છે જ, પણ જે 2030માં કોમનવેલ્થ ગેમ્સની પણ આપણે બિલ્ડ કરી છે, એટલે બહુ ઉજળી તક છે કે કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં રમાવાની છે. અને 2035માં જ્યારે ઓલિમ્પિક્સની પણ આપણે બિલ્ડ કરી છે અને એમાં પણ આપણે અમદાવાદ અને ગુજરાતમાં ઓલિમ્પિક્સ રમાવાની છે, એની બિલ્ડ આપણે કરી છે. ને બહુ ઉજળી તક છે કે એ પણ આપણને મળશે. ત્યારે આપણા યુવાનો અને જે સ્પોર્ટ્સ પર્સન છે હમણાંથી તૈયાર થઈ જાય એના માટે આ પૂરું આપણે સાંસદ ખેલ મહોત્સવ આપણે કરાવવાના છે. હું પોતે પણ જ્યારે હું સ્ટુડન્ટ હતો અને એના પછી પણ ને તમે હમણાં પણ સ્પોર્ટ્સમાં એકદમ રુચિ રાખું છું, એથ્લેટિક્સમાં રુચિ રાખું છું અને આપણા યુવાનોને સારામાં સારી તક મળે એના માટે હું પૂરી રીતે કાર્યરત છું અને પ્રયાસ કરવાનો છું. એટલે તમારા માધ્યમથી આજે આ અમારું પોર્ટલનું શુભારંભનું લોન્ચ કરું છું. એની સાથે તમે રજિસ્ટ્રેશન મોટામાં મોટી માત્રામાં કરો એના માટે બધાને અનુરોધ કરું છું. અને આ 11 ગેમ સિવાય પણ તમને કોઈ ગેમ લાગે જેમાં અમારે એડ કરવી જોઈએ તો એ ગેમ પણ અમે એડ કરશું. એના સિવાય તમને કોઈ પણ જાતનું હેલ્પ જોઈએ તો પણ જણાવજો. અમારી પૂરી 6 ધારાસભ્યશ્રીઓ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પ્રમુખો, અમારી પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ, સાથે આ પૂરો સરકારી પ્રોગ્રામ છે એટલે સરકારી તંત્ર સાથે અમારું કેન્દ્ર સરકારની સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી, રાજ્ય સરકારનું સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી અને સાથે જ અમારું જિલ્લા વહીવટી તંત્ર પણ આમાં પૂરી રીતે હેલ્પ કરવાનું છે. આ એક સારો અવસર છે કારણ કે જે આપણું સ્પોર્ટ્સ છે એ ખાલી આપણને ફિટનેસ જ નથી આપતું પણ જીવન જીવવાની કળા પણ આપે છે. એના માટે સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપવા માટે આપણે સાંસદ ખેલ મહોત્સવ એક સાથે બધા બીજા અલગ પાર્ટીના પણ સાંસદો હોય છે પણ બધા પોતાનું ભૂલીને, પોતાની પાર્ટી ભૂલીને એક સાથે સાંસદ ખેલ મહોત્સવ પૂરું ભારત દેશ એક સાથે રમવાનું છે, ખેલો ઇન્ડિયા કરવાનું છે. ત્યારે બધા અમારા વલસાડ ડાંગ લોકસભાના રમતવીરોનો પણ બધાને હું હાર્દિક આમંત્રણ આપું છું. ધન્યવાદ.